સમોસા કઢી અલગ ના કરવું હોય, કંઈક નવું ખાવું હોય અને તમારે બી લોકોની શાબાશી જોઈતી હોય, પોતાના વખાણ સાંભળવા હોય, તો ચલો એક મસ્ત રેસીપી બતાવું. પડેલી વસ્તુમાંથી કંઈક અલગ બનાવો. કોઈ વસ્તુ જૂની પડી વેસ્ટમાંથી બેસ્ટ ઘરે બનાવીએ ને તો ખાવામાં બી તમે બનાવી શકો. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. મોજ પડી જશે, બનાવી ખાજો, કઢી ભૂલી જશો. રેસીપી સ્ટાર્ટ કરીએ. હેલો ફ્રેન્ડ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલ. તમે ક્યારે વસ્તુ બનાવતા હોય ને બધી થોડી વધી જાય અને પછી તમને એમ થાય કે સવાર છોકરાઓને ટિફિનમાં આપીએ કાં તો આપણે કંઈક એવું ચટપટું કરીને ખાઈએ એ જ વસ્તુમાંથી, તો આપણને કંઈક મજા આવે, બહાર ખાવા જવાની ઈચ્છા ઓછી થઈ જાય. તો મારા જોડે તો મેદો પડ્યો હતો અને એક બટાકું બાફેલું હતું અને થોડા હતા મારી જોડે વટાણા. તો એ મેં માવો કરી અને તૈયાર કરી લીધો છે. ગ્રીન માવો બનાવ્યો છે. તો હવે હું એને આ રીતે ફિલિંગ ભરી દઈશ અને એક ચોકલેટ બનાવીશ અને ચોકલેટની પછી આપણે આગળ એક બીજી પ્રોસેસ કરીશું. એકદમ સરસ રીતે ભરવાનો તો એ માવો ખુલી ના જાય. તો ચોકલેટ બનાવવી એકદમ ઇઝી છે, કશું જ નથી. બસ સમોસું વાળશો તો સમોસું એ તૂટવાનો ડર રહેશે, આ તૂટવાનો ડર નહીં રહે. પીચ 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 ઉપરથી કરી દો, બરાબર. એને ટાઈટ કરી અને જો છોકરાઓને ટિફિનમાં આપી દીધી ને તો છોકરાઓને તો જલસા પડી જશે. બસ કોટો લો એક અને આ રીતે દબાઈ દો, છે ને મસ્ત. તો આ રીતે હું બનાવી દઈશ 2 થી 3 ચોકલેટ. પછી આગળ શેમાં ખાઉં છું, કઈ રીતે ખાઉં છું એ બી હું તમારી જોડે શેર કરીશ. તો પહેલાં તળી લો, થોડો 2-3 બને એટલો માવો છે. ઓકે ફ્રેન્ડ, તો તળવા એડ કરી લઈશું. એકદમ તેલ ફૂલ નહીં જોઈતું, માપનું તેલ જોઈએ છે. એક જ ધીણા નાના નાના બબલ્સ ખાલી થોડા થવા જોઈએ તો મસ્ત તળાઈ જશે. તો મેં 3 ચોકલેટો બનાવી દીધી છે. 3 અંદર એડ કરી દઈશ. ત્યાં સુધી હું ઝીણી ડુંગળી છે, કોઈ ચટણી કરવી છે તો આના જોડે મસ્ત પહેલાં મેંગો ચટણી બનાવીશું. તો ફુદીનો છે, મરચાં છે અને હવે એમાં કેરી કાચી લીધી છે પણ પાકી ગઈ હતી ફ્રેન્ડ, પણ મજા આવશે ચટણીમાં. તો એક અલગ ચટણી બનાવીશું, એના જોડે તમે એને એન્જોય કરી શકો. બતાવું એ બી આગળ, પણ પહેલાં એને મીઠું નાખી અને ચટણી પીસી તો લો. એમાં થોડો ગોળ કે ખાંડ, તમારે ટેસ્ટ જે તમને સ્વીટનેસ ઉપર ભાવતો હોય એ લઈ લેવાનો. મેં 1 ચમચી ભરીને જ ખાંડ લીધી છે, બહુ નથી લીધી. હવે એને પીસી લઈશું. ગરમા ગરમ ને કટ કરો, કેટલું ક્રિસ્પી. પણ ફ્રેન્ડ મારી જેમ ઉતાવળ ના કરતા, ટાઈમ લઈ અને આ વસ્તુ કરજો. એકદમ આ રીતે એને ભાગો, તોડો અને એનો ભૂક્કો કરો માપનો. આહા, જે રીતે ખાવા હોય એ રીતે કરજો. એક તો બહુ જ થઈ જશે, પણ તો બી મેં થોડું વધારે લીધું છે. હવે અંદર એડ કરીશ હું મારી મસ્ત ચટપટી વસ્તુ. કારણ કે મારા વર્ગને કેવું છે કે રોજ કઢીને સમોસા, મતલબ 15 દિવસે બી તમે એક દિવસ કઢીને સમોસા આલો ને તો એને મજા ના આવે. તો પછી મેં કરી છે એના જોડે મેંગોની ચટણી. એને મસ્ત દિલ ખોલી અને એમાં એડ કરો. કરી 1 ચમચી જેટલો કેચઅપ લઈ લો, મજા આવશે. એમાં થોડી ડુંગળી એડ કરી દો. આ ટિફિનમાં ભરીને છોકરાઓને તમે આપી શકો. મારી જોડે મસ્ત એવી ક્રિસ્પી પૂરી પડી હતી અને તૈયાર બી મળે છે. ફ્રેન્ડ ના બનાવે આ પૂરી તમે બહારથી લાવતા હોય તો એડ કરવાની, ના લાવતા હોય તોય લઈને એડ કરવાની, તમને ખાવાની બહુ જ મજા આવશે. તો ચલો હવે એડ કરીશું અંદર 1 થી 2 ચમચી દહીં, ટેસ્ટ માટે, રિચનેસ માટે. હવે એડ કરીશું ઉપરથી થોડી રત્નાની સાદી જે બી સેવ હોય. અને 1 ચમચી ભરી તો જુઓ અને પછી મોઢામાં મૂકી તો જુઓ. મિક્સ કરો. ટિફિનમાં આપો, કિટી પાર્ટી છે, કઢી સમોસા તો બહુ જ ખાધા હશે. તો આ ચોકલેટ ચાટ બનાવીને તો જુઓ, ખાવાની બહુ જ મજા આવશે. તો બધી જ વસ્તુ આવે એ રીતે 1 ચમચી ભરીશું અને એને મોઢામાં જવા દઈશું. પણ બહુ જ મસ્ત છે. તો બનાવજો
મળીએ આગળના નવા બ્લોગમાં. હું તો આ પતાવી જ દઈશ, ભલે ને બીજું બનાવવું પડે. મજા પડી.